દર્શન કરી લઈએ. કાનાજીના દર્શન બતાવવાના તમને બાકી રહી ગયા હતા આજે. ચાલો નીકળી હવે ઓફિસ તરફ જવા માટે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? ખાઓ પીવો ને મજાની લાઈફ. કાલનો બ્લોગ તમને મારો ડબારી બીચ વાળો કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો મિત્રો. ડબારી બીચ ન ગયા હોય તો એકવાર જઈ આવજો. મજા આવી જાય એવો બ્લોગ, સોરી, મજા આવી જાય ને એવો દરિયો છે ભાઈ. એકદમ ધડબડાટી બોલાવે એવો શાંત દરિયો નહીં, આમ મજા જ આવ્યા કરે. તમને બેઠા બેઠા જોયા કરી એમ થાય એવો દરિયો છે. બાકી પણ થોડુંક નાવામાં ધ્યાન રાખવું ભાઈ, કારણ કે બહુ ઝપાઝપી બોલાવે એવો દરિયો છે. મોજા બહુ આવે અહીંયા ઊંચા ઊંચા, એટલે નાવામાં ધ્યાન રાખવું ભાઈ. સેફટી સાથે નાવાની ઈચ્છા હોય તો નાહી લેવાનું. બાકી તમે અહીંયા જાઓ તો પાર્કિંગમાં ગાડી રોડ ઉપર લાઈનમાં જ મૂકી દેવી, બહુ અંદર લઈ જવાની ઈચ્છા નહીં રાખવાની રવિવારે જાઓ ને તો. કારણ કે અહીંયા રિટર્નમાં પછી તકલીફ પડશે, કારણ કે બે બાજુ ગાડી મુકાઈ ગઈ હોય છે અને સામે સામે એક જ ગાડી જઈ શકે કે આવી શકે, એટલા માટે. બાકી ચાલો પહોંચી રહ્યા છીએ ઓફિસ તરફ. બસ ઓફિસ આપણી આવી ગઈ છે. ઓફિસે જઈ થોડુંક કામકાજ હોય તો કરીએ આજે. બાકી ચાલો મળીએ ઓફિસે જઈને. જોડાયા રહેજો અમારી સાથે. ચાલો ભાઈ, ઓફિસેથી નવરા થઈ ગયા છીએ અને જઈ રહ્યા છીએ ઘર તરફ. આજનો દિવસ સારો હતો, એવરેજ દિવસ હતો, એટલે વાંધો નથી કાંઈ. ચાલો બાકી આપણે ભાઈ આવતા વીકમાં એક જગ્યાએ બહાર ટ્રેકિંગમાં જવાના છીએ. કઈ જગ્યાએ જવાના છીએ તમને 2 દિવસમાં ખબર પડી જશે. પ્લાનિંગ ચાલે છે અત્યારે તો. બાકી ચાલો જઈએ ઘરે. ઊંઘ આવે છે આજે બહુ. ઘરે જઈને ઘડીક અડધી કલાક આરામ કરી લઈએ, પછી જઈએ જીમમાં. ચાલો જોડાયા રહેજો અમારી સાથે. તમને મારા બ્લોગ કેવા લાગે કમેન્ટ જરૂરથી કરજો મિત્રો. બાકી ચાલો તમે ક્યાંય ચોમાસામાં ટ્રેકિંગમાં જવાના છો કે નહીં કમેન્ટ જરૂરથી કરજો મિત્રો. ચોમાસું પાછું આવતા 8 મહિના પછી આવશે. અહીં ચોમાસું ચાલુ થયું એટલે મતલબ 12 મહિના પછી આવશે. એટલે ભાઈ ચોમાસામાં ક્યાંક ટ્રેકિંગમાં જઈ આવો, મજા આવે ટાઈમ હોય તો. બાકી ચાલો ચાલો ભાઈ, જીમમાંથી આવી ગયા છે. વાગ્યા છે 7:30. નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે ને આજે હતું ચેસ્ટ વર્કઆઉટ. અને ભાઈ આજે તો જીયાનભાઈ લેસન કરે છે ભાઈ. બગરી ભેંસ દોરે છે કે શું જીયાન? બગરી ભેંસનો ફોટો છે એટલે મેં કીધું હે નહીં કાંઈ નહીં. ચાલો નીવાબેન પણ લેસન કરે છે. જીયાનભાઈ પણ લેસન કરવા બેસી ગયા છે. આજ વધારે આવી ગયું જીયાન. અત્યારમાં લેસન કરવા બેસી ગયો, નકર અત્યારે રખડપટ્ટી હાલતી હોય. અને ભાઈ આ અચ્છા, અને આ જો 2 રીંગણા, એટલીક શું કહેવાય ગુવાર છે. આ બાજુ થોડુંક એક કેપ્સિકન છે અને એક દૂધી છે. એટલું 60 રૂપિયાનું આવ્યું બોલો. શાકભાજી ભાઈ અત્યારે બહુ મોંઘા છે. 170 રૂપિયાના કિલો છે. ભૂકા બોલાવે શાક અત્યારે તો ભાઈ. અમે અત્યારે ચોમાસામાં શાક ખવાય નહીં. લીલા શાકભાજી ન ખવાય ચોમાસામાં. કઠોળ ખવાય, મજા જ આવે, સસ્તું પડે અને આરોગ્ય માટે પણ સારામાં સારું. પ્રોટીન મળી રહે તમને, વિટામિન્સ મળી રહે બધાય. અત્યારે ચોમાસાનું શું થાય, બધાય આ બધા કીડા મકોડા ને એવું બધું વધારે હોય શાકભાજીની અંદર. અત્યારે જંતુ વધારે હોય એટલા માટે, કારણ કે અત્યારે બગાડ વધારે થાય પાણીમાં બધા ખુલ્લા રહ્યા ને એટલા માટે. એટલે બને ત્યાં સુધી કઠોળ ખાવું વધારે સારું અત્યારે ચોમાસાની સિઝનમાં. બાકી ચાલો જીયાનભાઈ કરી રહ્યા છે લેસન અને આપણે હવે 7:30 થયા છે. જમવાનું બને એટલે જમી લઈ. જોઈએ શેનું શાક બનાવે છે આજે તો. ચાલો